વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં। મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છે કે આ ચૂંટણીમાં બીજેપીની રણનીતિ શું છે, તેમની તૈયારીઓ શું છે। તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ। પુરુષોત્તમભાઈ, કેન્દ્રમાં કોંગ્રેસની જે સરકાર છે એ ગુજરાત કોંગ્રેસને એમની પૂરેપૂરી તાકાતની સાથે મદદ કરવાની છે, તો આ વિશે તમારું શું કહેવું છે? ગુજરાતના મતદારો, ગુજરાતની જનતા અને ગુજરાતી માનસ એ કેન્દ્રની સરકારને ખૂબ બારીકાઈથી જોઈ રહ્યું છે। કેન્દ્રની સરકારના વડા તરીકે મનમોહનસિંહે લાલ કિલ્લા ઉપરથી નિવેદન કર્યું કે આ દેશના સંસાધનો એની ઉપર પહેલો હક મુસલમાનનો છે। દેશમાં એના શું પ્રત્યાઘાત પીડ્યા છે એ તો હું નથી જાણતો, પણ તમામ ગુજરાતીઓના મનમાં આ સવાલ જરૂર ઉઠ્યો છે કે આ દેશના વડાપ્રધાન આ પ્રકારનું નિવેદન કેવી રીતે કરી શકે? એના મનમાં શું છે અમને તો સમજાતું નથી। આ દેશના સંસાધનો ઉપર મુસલમાનોનો પહેલો હક છે એવું કહેવાને બદલે એને મુસલમાનોને કંઈ આપવું જ હોય એમ પણ એને લાગતું હોય તો ગરીબ શબ્દ કેમ એ નથી વાપરી શકતા? અને અમે આનો વિરોધ કરીએ એટલે અમને મુસલમાનોના વિરોધી ચિતરવામાં આવે છે। અમે તો એટલી જ અપેક્ષા રાખીએ છીએ બંધારણની, જેમને પણ જવાબદારી સોંપવામાં આવી છે એની પાસેથી, કે જે લાભ મોહમ્મદભાઈને મળવો જોઈએ એ લાભ મોહનને મળવો જોઈએ। એને માટેના એક હરખા માપદંડ તમે રાખો ને। તમે શું કામ મુસલમાન 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 કરીને પહેલા તો લઘુમતીઓની ખુશામતનું રાજકારણ કરતા હતા, પણ હવે તો તમે રાજનીતિનું મુસ્લિમીકરણ કરી રહ્યા છો। અને એ કેન્દ્રની સરકાર આ છબી સાથે ગુજરાતમાં મદદ કરવા માટે આવે ત્યારે દેશની જનતા તો જાણે છે, પણ પ્રત્યેક ગુજરાતી જાણે છે કે કેન્દ્રની સરકારે એવું કયું પગલું ભર્યું જેની ગુજરાતની જનતાને રાજીપો મળે? ભયાનક કારમી મોંઘવારીનું પાપ કોંગ્રેસની સરકારનું છે। એનો જવાબ કેન્દ્રની સરકાર જ્યારે જ્યારે અહીંયા એના પ્રતિનિધિઓને મોકલશે ત્યારે ત્યારે ગુજરાતીઓને ખણશે। હમણાં કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી ભાઈ રાહુલભાઈ, તો રાહુલભાઈએ હમણાં એવું નિવેદન કર્યું કે કોંગ્રેસીઓ ખાદી છોડી શકે છે। મને તો આઘાત લાગ્યો। ખાદી એ કોઈ પહેરવાનો વિષય નથી, કોઈ કાપડનો વિષય નથી। ગાંધીજીએ એમ કીધેલું છે કે ખાદી એક વિચાર છે, ખાદી વસ્ત્ર નથી, વિચાર। ગરીબ લોકોની રોજી રોટી સાથે સંકળાયેલો સવાલ છે। આ દેશની કરોડો ગરીબ લોકોને એક સાધન પ્રતીક તરીકે ગાંધીજીએ આપેલું આઝાદીની ચળવળનું એક માધ્યમ હતું। હવે અત્યારના ગાંધીને ખાદી છોડવાનું, કોંગ્રેસીઓને છૂટ આપવાનું એલાન, એ ગાંધી પરંપરા સાથેનો અત્યારની કોંગ્રેસનો કોઈ નાતો નથી। મહાત્મા ગાંધીની કોંગ્રેસ એ સ્વદેશી કોંગ્રેસ હતી અને આ વિદેશી કોંગ્રેસની વિચારધારાનો પ્રભાવ બહુ સ્પષ્ટપણે જોવા મળે છે। કોંગ્રેસનો અસલી ચહેરો ગુજરાતની જનતાના ધ્યાન ઉપર આવે છે। બેન, કેન્દ્રની સરકાર અહીંયા મદદે આવે તો મારા ગુજરાતના ખેડૂતો પૂછે છે કે અમારા 200 મેગાવોટ વીજળી લૂંટ કરીને કેન્દ્રની સરકારે લઈ લીધી હતી અમારા હકની, એના કેન્દ્રના લોકો કેમ એનો જવાબ નથી આપતા? અમને આટલી કુદરતી આફતો આવી, પૂરની અંદર એક કાણી પાયની મદદ કરી નથી। અમારા ભૂકંપના ઉઘરાવેલા પૈસા, દેશની અંદર સરચાર્જ નાખીને ઉઘરાવેલા કરોડો રૂપિયા આજે પણ કેન્દ્રમાં પડ્યા છે। કેન્દ્રની સરકાર, આ અમારું રાજ્ય છે, સરહદી રાજ્ય, ગુનાખોરીની અંદર આખા દેશની અંદર કંટ્રોલ કરવા માટે દેશ વિદેશની સરકારો કડક કાયદાઓ કરે છે। અમારી સરકારે ગુજકોકનો કાયદો કર્યો ગુંડાઓની સામે લડવા માટે, ગેંગરોની સામે લડવા માટે। 3 વર્ષથી કેન્દ્રની સરકારના હેઠે દબાઈને પડ્યો છે, ત્યાંની ખુરશીઓની નીચે, વહીવટની નીચે। આ કેન્દ્ર સરકાર અહીંયા આવીને ગુજરાતીઓને મદદ કરશે। હું તો એમ કહું છું કે આવશે ને એટલી જનતાને એમની આ બાબતોની જાણ થશે। તમે એવું માનો છો કે જે કોંગ્રેસ કેન્દ્ર સરકાર છે એ ગુજરાતને નજરઅંદાજ કરે છે? કેન્દ્રની સરકાર એ ગુજરાતને નજરઅંદાજ નથી કરતી। કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ ગુજરાતને દ્વેષભાવથી જુએ છે, માત્ર વિચાર ભેદવાળી સરકાર હોવાને કારણે, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હોવાને કારણે ગુજરાતની સાથે અત્યંત દ્વેષપૂર્ણ કેન્દ્ર સરકારનો વ્યવહાર છે। કેન્દ્ર એ તો ગૌરવ લેવા જેવી વાત છે। કેન્દ્રનો જે વિકાસ દર છે, જે દુનિયામાં એમણે દેખાડવાનો છે, હિન્દુસ્તાનનો જે વિકાસ દર છે, એમાં ગુજરાતના વિકાસ દરનું શું મહત્વ છે એ તો કેન્દ્રને સમજાવવું જોઈએ કે નહીં? આજે સામાન્ય માણસ અને વ્યાપારી જગત અને ઉદ્યોગ જગત બહુ સાફપણે માને છે કે હિન્દુસ્તાનના વિકાસનું એન્જિન એ ગુજરાત છે। એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્રભાઈએ વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવામાં આપણે સફળ રહ્યા છીએ, તો એની પીઠ થાબડવી જોઈએ, એને વધારે મદદ કરવી જોઈએ।
એને માટેના ઇન્ટેન્સિવ એને આપવા જોઈએ. એને બદલે ખાણખોદ જ કર્યા રાખવાની. નરેન્દ્ર મોદી આવા છે, નરેન્દ્ર મોદી તેવા છે, અહીંયા આવીને ગાળો બોલવાની. અને વિશ્વમાં જયારે તમે વિકાસનો રેટ બતાવવા જાઓ છો ત્યારે ગુજરાતના વિકાસ સિવાય તમે કોઈ વસ્તુ બતાવી શકતા નથી. બેન, મારે ગર્વ સાથે જણાવવું છે કે ભૂકંપગ્રસ્ત અને રણ પ્રદેશ આપણો કચ્છ એ આજે દેશનો સૌથી વિકાસ રેટ ધરાવતો જિલ્લો છે. જી, કચ્છને ફરીથી બેઠું કરી દીધું છે. એ તો ખૂબ જ દેશનો સૌથી હાઈએસ્ટ ગ્રોથ રેટ ધરાવતો જિલ્લો કોઈ હોય તો એ કચ્છ છે. એ કેન્દ્રની સરકારે આ ક્યાંક કહેવું જોઈએ કે કેન્દ્રને તો રાષ્ટ્રના તમામ જિલ્લાઓની ચર્ચા કરવી જોઈએ. કેન્દ્ર એટલે કચ્છના જે 3 બંદરો છે, જે 3-5 બંદરો છે, અને નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ અપાવી છે, એ પણ એક ઉદાહરણ છે. અને પુરુષોત્તમભાઈ સાથે એ પણ પૂછવું છે કે જ્યારે પણ આર્થિક વિકાસની વાત આવે છે ત્યારે એ પ્રશ્ન ઉભો થતો હોય છે કે છેવાડાના માણસનું શું, ગરીબ માણસનું શું? તો ગુજરાતમાં આની સ્થિતિ શું છે? કે ગરીબી નાબૂદી કરવી છે તો કેળવણી આપણે આપવી પડશે. આ રાજ્યની અંદર ગરીબ તબક્કાના લોકો, પછાત તબક્કાના લોકો, ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો, એમના દીકરા દીકરીઓ નિશાળે ભણવા બેસે એને માટેનો એક આખો નવો અભિગમ, એ વખતની નિશાળો ખુલવાનો ગરમીનો ટાઈમ, અને એ સમયગાળાની અંદર ખુદ મુખ્યમંત્રી, તમામ મંત્રીમંડળના સભ્યો એ પ્રવેશોત્સવની અંદર કોઈ દીકરો કે દીકરી નિશાળે દાખલ થયા વગરના ન રહી જાય એટલા માટે ગામે ગામ જાય, ઝૂંપડે ઝૂંપડે ફરે અને એના દીકરા દીકરીઓને નિશાળે બેસાડે. આ આજે વાવેલું છે ને એ ગરીબી ઉન્મૂલન માટેનો એક પ્રબળ પુરુષાર્થ મારી સરકારનો છે. બેન, બીજી વાત પણ મારે આપના માધ્યમથી આ લોકોના ધ્યાન ઉપર મૂકવી છે. અમારા સરકારના જે કાર્યક્રમોની વખાણ થાય છે એમાં એક જ્યોતિર્ગ્રામ છે. 24 કલાક અમે ગામડાને વીજળી આપી છે. હવે ગામડાને 24 કલાક વીજળી, એનો અર્થ એ નથી કે એને ખાલી લાઇટ મળી ગઈ એટલે ખાવા પીવા ડેકોરેશન કરવા માટે આ વીજળીનો ઉપયોગ છે. પણ ગામડાને 24 કલાક વીજળી મળવાને કારણે ત્યાં બેઠેલો કારીગર, ત્યાંનો લુહાર, સુથાર, વાણંદ, કોઈ પણ સમાજ છે, એમને અત્યારે સાધનોનો ઉપયોગ કરવો જ પડે છે. એ સાધનો એ વીજળી સિવાય ચાલી શકતા નહોતા. એટલે એક સમય તો એવો હતો કે કારીગરો ગામડામાં રહી જ નહોતા શકતા. અને મારે આજે જણાવવું છે કે આ સુવિધા આપવાને કારણે ગામડું પાછું ધબકતું થયું છે. તે ગરીબી નાબૂદ કરવા માટે, ગરીબી એવી કોઈ ચીજ નથી. ગરીબી હટાવનો નારો કોંગ્રેસ એક વખત આપીને દેશની ગરીબ જનતાને મૂર્ખ બનાવીને મતો ભેગા કરી લીધા. પણ ગરીબી એ કોઈ ખુરશી છે તે આ બાજુથી લઈને આ બાજુ મૂકી દીધી એટલે ગરીબી હટાવી દીધી કહેવાય? એને હટાવવા માટેનો કાર્યક્રમ શું? ધારો કે જ્યોતિર્ગ્રામના વીજળીના 24 કલાક 3 ફેઝ વીજળી ગામડાને આપવાને કારણે ગામડાનો સામાન્ય કારીગર વર્ગ જે આખો હતો, જે મહેનતકશ વર્ગ છે, એને મહેનત કરીને પોતાનું કમાવું છે, એને સપોર્ટ નહોતો. એ સપોર્ટ અમે આપ્યો છે અને આજે ગુજરાતના 18,000 ગામડા આને કારણે પ્રવૃત્તિથી ધમધમતા થવાના છે. એ ગરીબી હટાવવા માટેના આ પ્રબળ પ્રયાસો અમારી સરકારે કર્યા છે અને એને કારણે ગુજરાતની જનતામાં એક એવો વિશ્વાસ પેદા થયો છે કે રાજ્યની સરકાર એ રાજ્યના સર્વાંગીણ વિકાસ માટે ને એક અમારા સામાન્ય માણસ માટે પણ કંઈક કરી રહી છે. જી, એટલે ગરીબીને મુદ્દો બનાવીને વોટ કેચિંગ કરવાના બદલે ગરીબીને નિવારવાની જરૂર છે. નિવારવાના માટેના પ્રયાસો કરવા જોઈએ, આયોજનબદ્ધ રીતે પ્રયાસો કરવા જોઈએ. અને એ પ્રયાસો કરવામાં મારી સરકાર સફળ રહી છે. અમારી નરેન્દ્રભાઈની સૂઝને કારણે એ વિષય જયારે આવે છે ત્યારે આ જ્યોતિર્ગ્રામ યોજનાનો કોંગ્રેસના લોકોએ ભરપૂર વિરોધ કર્યો હતો. એ શક્ય જ નથી. આપણી વીજળીની ઉપલબ્ધતા અને આપણું વીજળીનું વ્યવસ્થાપન તંત્ર, આ બધા આંકડાઓ કહીને વિધાનસભામાં આ યોજનાની જબર ટીકા કરી હતી. અને હવે જયારે લોકોએ એને આવકારીને લોકોમાં આનો આટલો બધો સારો પ્રતિસાદ મળી રહ્યો છે તો હવે એવા જૂઠાણા ફેલાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી આ તો કેન્દ્રની મદદથી કરી રહ્યા છે. અને મને એનો અફસોસ પણ નથી, કારણ કે રામ જન્મ્યા નહોતા એવું જે કોંગ્રેસી માનસમાં પડ્યું હોય અને રામને જે ન માનતા હોય એ નરેન્દ્ર મોદીને ક્યાંથી માને? પુરુષોત્તમભાઈ, આતંકવાદે ગુજરાતને ટાર્ગેટ બનાવ્યો છે, એ બાબત માટે ગુજરાત ભાજપ શું વિચારી રહી છે એ વિશે વાત કરવી છે, ચર્ચા કરવી છે, પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં અત્યારે ચર્ચા કરી રહ્યા છે ભાજપની ચૂંટણીની રણનીતિ વિશે. આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું, પરંતુ અત્યારે લઈ લઈએ એક નાનકડો વિરામ.